બનાવી બધું બનાવ્યું એલી ડોફી પરપર તને એટલી ખબર ન પડે કે અત્યારે શ્રાવણ મહિનો હાલે છે તો એવું બધું ન બનાવાય તે માસી એમાં હું વાંધો મેં તો નાસ્તો બનાવ્યો છે મેં કીધું બધાય બે મારી ઘરે બધાય આવે છે તો થોડોક નાસ્તો બનાવી નાખું એલી જડબારી એલી પણ મારે એક ટાણું છે ઉપવાસ છે આ ભૂતડીને ઉપવાસ છે અમાર બધાને ઉપવાસ છે તો ખાહે કોણ આ ભોયું હાને માં ભેગો અમ્મા ભૂતડી માં છે ભોયું ને મોખો ને માં ભેગો અમ્મા એટલે બેન હું ને આ કાળી ને આ ગોલ્ડન ને અમે ક્યાં રહ્યું છે અમે ખાઈ લે હું બાપા હા બાપા તમે તો ખાઈ જ લ્યો ને પણ અમે અહીંયા રહ્યું છે અહીંયા અમારે હામું ન ગોઠવાય એક તો એક ટાણા કરતા હોય આ રેવાતું ન હોય આ જોવું પણ બધુંય ખાવાનું મન થાય ઉપવાસય થાતો નથી હવે તો મારાથી હાવ એમ થાય છે ખાઈ લઉં ફરાળમાં કઈ બનાવ્યું કે નહીં પર્પલ આમાંથી ફરાળમાં વેફર બનાવી છે ને કેલી આ ડોફી વેફર થી શું થાય ખાલી એટલા ફરાળમાં થોડું પેટ ભરાય કાઈ આ લાડવા દાળ ને ગુંદી ને બધું અહીંયા ભરીને હામું રાખ્યું છે તો મને ખાવાનું મન ન થાય આલી હે અમને એમ ન થાય લાઈ ખાઈ લઈ કાઈ તે માસી રેવાતું નથી તે હું કામે રહ્યો છો ઉપવાસ કરવો હોય તો બસ સહન કરવું પડે ઈ તો બધુંય ધરે હામું તમારે સહન કરવું જોઈએ નકર રેવાય જ નહીં હવે બધો ભરભળિયો છે ને ઉપડે તમને રેવાનો ખાધા વગર રહી નથી હકતા તઈ માસી આપણે ઉપવાસ એકતા કરતા હોય ને તો ઈ સંકટ કહેવાય તમે રહી હગો ખાધા વગર આ બધું હામું જોવો છો તોય તમે ખાવાનું નહીં એટલે તો એટલું તો સંકટ આવે ને રહ્યા હોય તો અસાલુ મુનિની રેને ગોલ્ડન રી જડબારી સંકટની દીકરી થાતી સંકટ આવે હવે હામું ધૈર્યું છે રહેવું કેમ મને તો એમ થાય છે બેહી જવા ઘી ખાવા માસી પણ એટલું બધું તમે બોલો છો પણ તેના કરતા ખાઈ લ્યો ને ખૂબ ખોટો બળતરા કરો છો એમ નહીં હું એમ કહું છું આ પર્પલ ને ગોલ્ડન ને કે છે સંકટ આવે રહ્યા હોય તે હું અમને નથી ખબર પડતી સંકટની સોયટ્યું સોતી ક્યાંનું હામું ધરાય જ નહીં કોઈ દી રહ્યા હોય એના હામું જમવાનું માસી એમાં પર્પલ નો હું વાક છે બિચારીને એમ થયું કે અમાર ઘરે આવે છે બધાય તો કઈક જમવાનું થોડુંક બનાવું થોડોક નાસ્તો બનાવ્યો બિચારીએ એમાં એને થોડી ખબર હોય કે તમે જમવાનું જોઈને એટલા બધા લલચાઈ જાહો ખાઈ લ્યો તઈ નો રહેતા એક ટાણા નો થાતા હોય તો ખોટા ઉપવાસ ન કરાય રહી હકતો હોય તો જ રેવાય હા હાસી વાત હો બોયલી મોટી જડબારી હું વિચાર કરતી હતી કે આ બેયને કહું છું તો આ કેમ બોલતી નથી ભૂતડી કેમ કઈ બોયલી નહીં પણ ના તારે તો હક ન થાય મન કીધા વગર કા તારે તો બે શબ્દ મન કેવા જોઈએ જ માસી પણ હું તમને હાસું જ કહું છું પર્પલનો આભાર માનવો જોઈએ કે બિચારીએ એક તો જમવાનું બનાવ્યું ફરાળ બનાવ્યું તો એના આભાર માનવાને બદલે તમે બધું કીધા કીધ થયા છો તો તમને એમ નથી થાતું કે મારે આમ ન કેવું જોઈએ હા લે મને ઈ તો ખબર જ નથી આભારના મોટા દાદા આવ્યા છે અહીંયા ભૂલ થઈ ગઈ હો મારાથી બાપા આભાર માનવો જોઈએ મારે એલી પુત્રી માઈન ગયું જાવા દેના ખોટી લપ કરમાં ને હાલ આપણે માં દશામાના એકાદી બે ધૂન ગાવાની હતી ઈ ન ગાઈ ધૂન ગાવ હાલો હારી અસલ સાંભળાલ્યું હું એક ગાવ છું જો ભોળાનાથની ધૂન માસી તમે ગાવ એટલે તમને છે ને થોડા ભૂખ ન લાગે લે આ ગોલ દલડીને ક્યાંક મૂક્યા વને પાછું સંભાળું ખાવાનું તું મને ખાવાનું નામ લેતી જ નહીં મારા હામું ભૂખ લાગી કરી કઈને મને પાછી ભૂખ લગાડી લે આ માંગ્યું બેન તું ધૂન ગાને હવે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી આ શ્રાવણ મહિનાના મેં તો એક ટાણા કીધા આ જમવાનું જોઈ મને ખાવાનું મન થાય એ જમવા બેહી જાવ મને એમ બહુ થાય તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી
પણ મને આ જમવાનું જોઈને કરીને એમ જ થાય છે ખાઈ લઉં ખાઈ લઉં ખાઈ લઉં આ ઓલો લાડવો ટેકરિયા સડાવ્યો છે એમ થાય છે એક લાડવો લઈ લઉં નકરું એમ જ થાય છે ખાવાનું જ મન થાય છે એટલે કહેતા હોય કે હામું નો ધરાય આવી પણ ઓખા ડાસારી રહી ન હકતી હોય તો હું કેમ રહેતી હોય છે ફરાળમાં હુંડલો હુંડલો ખાય તોય કે ખાવું ખાવું રહેતી ન હોય તો ખાઈ લેતી હોય તો તઈને તાણા ફરાળ તો કરતી હોય બબે તાણા ફરાળ કરે તોય કે નથી રહેવાતું એલી ભૂતડી ન્યા હું ઉસુ ડાસુ કરીને વાતું કરશો આ બાજુ બેઠા છે આયા વાતું કર જી કેવું હોય કહી દે તું તારે માસી મારે સમ તમારે કઈ મગજવાઈ નત કરવી તમ મન સંસારું મને ધૂન ગાવા દ્યો તે ડોફી ગાવા મનને મે કે તાર મોઢા આડો પગ કે હાથ રાખ્યો છે તે મને કેસો ન લપ કરવામાં આ મમ્મી હું કાવા બેવી જાઉં છું જમવા